નમસ્તે ખેડૂત મિત્રો. આજે આપણે વાત એ કરવી છે કાલચક્રમાં કે ભારતીય જનતા પાર્ટી આખા દેશમાં બચતનો ઉત્સવ મનાવી રહી છે. પરંતુ ખરેખર આ બચત ઉત્સવ છે ખરો? ખેડૂતો માટે તો નથી. એના અનેક કારણો છે. કારણ કે 2014માં જ્યારે નરેન્દ્ર મોદી વડાપ્રધાન થવાના હતા ત્યારે એમણે ખેડૂતોને એવું કહ્યું હતું કે મનમોહન સિંહની કોંગ્રેસ સરકાર ખેડૂતોના ગાલ ઉપર થપ્પડ મારી રહી છે. એક જાહેરાત પણ બનાવી હતી એમણે, ટીવીમાં બહુ ચાલી હતી, લોકોએ બહુ વખાણી હતી, તાલીઓ પાડતા હતા લોકો કે હા ખરેખર આ જ સાચી વાત છે નરેન્દ્ર મોદીની. એ આપણે જોઈએ એ વિડીયો ફિલ્મ કેવી હતી અને જેના કારણે આખા ગુજરાતના લોકો નરેન્દ્ર મોદીની તરફ વાહ કરતા હતા અને મનમોહન સિંહની સરકારને કોસતા હતા. અને એના આધાર ઉપર જ ખેડૂતોએ નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનવા માટે મદદ કરી હતી. જોઈએ જાહેર ખબર. ક્યારેય ન થયું એ બધું કરીને બતાવ્યું આપણી કેન્દ્ર સરકારે. પહેલી વાર આ દેશમાં કપાસની નિકાસ ઉપર એક્સપોર્ટ ડ્યુટી લાદી કેન્દ્ર સરકારે. ગુજરાતના ખેડૂતોને થપ્પડ કેન્દ્ર સરકારની. કેન્દ્ર સરકારે ગુજરાતના ખેડૂતો ઉપર પ્રતિ ટન 2,500 રૂપિયા એક્સપોર્ટ ડ્યુટી નાખી, જેથી ખેડૂતોને બજારમાં ઓછા ભાવ મળે અને એમની આવકમાં થાય સીધું નુકસાન. કપાસના ખેડૂતોને પાયમાલ કરવામાં કંઈ જ બાકી નથી રાખ્યું કેન્દ્ર સરકારે. ગુજરાતના ખેડૂતોને થપ્પડ નુકસાનની. આને કહેવાય અન્યાય. ગુજરાતને કેન્દ્ર સરકારનો હળહળતો અન્યાય. તો આ જે જાહેર ખબર હતી ટીવીમાં બહુ ચલાવી હતી. કરોડો રૂપિયાનો ખર્ચ આવી બધી જાહેરાતો પાછળ કરવામાં આવ્યું હતું. હવે આજે નરેન્દ્ર મોદી શું કહી રહ્યા છે એ સાંભળીએ આપણે, કારણ કે સાંભળવું જરૂરી છે. नागरिक देवो भवः, नागरिक देवो भवः के जिस मंत्र के साथ आगे बढ़ रहे हैं, नेक्स्ट जनरेशन जीएसटी रिफॉर्म में इसकी साफ झलक दिखाई देती है. अगर हम इनकम टैक्स में छूट और जीएसटी में छूट को जोड़ दें तो एक साल में जो निर्णय हुए हैं उससे देश के लोगों को 2.5 लाख करोड़ रुपए से ज्यादा की बचत होगी. और तभी तो मैं कह रहा हूं ये बचत उत्सव है. તો નરેન્દ્ર મોદીએ ખેડૂતોના ગાલ પર થપ્પડ મારવાની જાહેરાત કર્યા પછી હમણાં થોડા દિવસ પહેલા આ જાહેરાત કરી, નાગરિક દેવો ભવ. નાગરિકમાં ખેડૂત પણ આવી જાય. તો નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી 2019ની સરકાર આવ્યા પછી 2020માં કે અમે 2022માં ખેડૂતોની આવક 2 ગણી કરીશું. પણ કપાસ પકવતા 9 લાખ ખેડૂતોને નરેન્દ્ર મોદીના 11 વર્ષના શાસનમાં ખેડૂતોને બચત તો નથી થતી, પણ હવે ખેડૂતોના કપાસમાં લૂંટ ચાલી રહી છે. એમાં હમણાં જે અમેરિકાના કપાસને 0% ઇમ્પોર્ટ ડ્યુટી કરી દીધી છે, જે એક સમય વડાપ્રધાન ઉપર એક્સપોર્ટ પર પ્રતિબંધ મૂકવાની જે વાત કરતા હતા અને જે જાહેર ખબરોમાં બતાવતા હતા, પરંતુ હવે એનાથી ઉલટું જ કર્યા છે. અમેરિકાનો કપાસ ગુજરાતમાં આવે તો 1 કિલોએ 20 રૂપિયાનો ફરક પડે છે. તો આ કપાસમાં જે મૂળ વાત એ છે કે દેશમાં 2014માં નરેન્દ્ર મોદી સરકાર બન્યા અને 1 મણનો ત્યારે ભાવ 1,500 રૂપિયા હતો. હવે નરેન્દ્ર મોદી 11 વર્ષના શાસન બાદ એ ઘટીને 1,300 રૂપિયા થઈ ગયો છે અને વચ્ચેના એક ગાળામાં તો 20 કિલોના ભાવ 750 રૂપિયા થઈ ગયા. એટલે કે 2014માં જે વાયદાઓ કરેલા હતા એમણે 2014માં એવું કહ્યું હતું કે કપાસનો ભાવ 2,500 હોવો જોઈએ 20 કિલોનો, એને બદલે 750 એક તબક્કે થઈ ગયા હતા. તો આ જે વાત છે ખરેખર તો અત્યારે ખેડૂતોને જો પોષણક્ષમ ભાવ મળવા જોઈએ તો એક ખેડૂતોને 20 કિલો કપાસના ભાવ ઓછામાં ઓછા 3200 મળવા જોઈએ તો જ પોસાય એમ છે. એના બદલે હવે ટ્રમ્પને ઘૂંટણીએ પડી ગયા છે નરેન્દ્ર મોદી અને આયાત ઉપર ડ્યુટી બિલકુલ રદ કરી દીધી છે. એના કારણે એ ખેડૂતોનો જે કપાસ હવે ધીમે ધીમે શરૂ થવાનું છે ને દિવાળી પછી એકદમ મોસમ ખોલવાની છે સફેદ કપાસની.
તો એમાં બધી જ બાબતો આવવાની છે. કપાસની જે મોસમ ખુલશે અને એમાં ખરેખર શું થશે એ તો ત્યારે ખબર પડશે. પરંતુ જે કેટલાક ખેડૂતો એવા હતા કે જે તન મન ધનથી ભારતીય જનતા પાર્ટીને, નરેન્દ્ર મોદીની વિચારધારાને લોહીમાં છે એવું માનતા હતા, એના કાર્યકર્તાઓ માનતા હતા. પણ એ કાર્યકર્તાઓનો આપણે એક હમણાં પત્ર જોઈશું કે એણે પત્ર લખ્યો હતો કે કપાસના ભાવ ન મળવાના કારણે કપાસ સળગાવી દેવાની મને મંજૂરી આપો. આ હદ સુધી ખેડૂતોનું શોષણ કર્યું છે. આ અત્યારે જે ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે, બચતનો ઉત્સવ, ખરેખર તો આ લૂંટ ચાલી રહી છે ચારે બાજુ. 2023માં કપાસનો ભાવ 1500 રૂપિયા અને કપાસિયા તેલનો ભાવ 1500 રૂપિયા ડબ્બાનો હતો અને કપાસિયા કોર્નનો ભાવ 1250 રૂપિયા હતો. એનો એ જ ભાવ રહ્યો, પણ એના ભાવમાં વધારો થયો. 2024માં કપાસિયા તેલનો ભાવ 2300 રૂપિયા થઈ ગયો. કપાસિયા તેલનો ભાવ કે જે 1500 રૂપિયા હતા અને કપાસિયા ખોળનો જે ભાવ છે એ ગુણીના 1250 રૂપિયા હતા, એ 1900 રૂપિયા થઈ ગયા. તો ત્યાં વધારો થયો છે, પણ ખેડૂતના કપાસમાં બિલકુલ વધારો નથી થયો ભાવમાં. એટલા માટે અત્યારે આ જે વાત છે એટલા માટે એની ચારે બાજુ ટીકા થઈ રહી છે નરેન્દ્ર મોદીની. આપણે જોયા એમના જે વાત હતી એ આપણે જોઈ. તો આ બધી જ બાબતો એટલા માટે મહત્વની બની જાય છે કે હમણાં થોડા સમય પહેલા આમ આદમી પાર્ટીના નેતા કેજરીવાલ સુરેન્દ્રનગર આવ્યા હતા, જે કપાસ સૌથી વધારે પકવે છે ત્યાં એમણે કપાસની કેટલીક વાત કરી હતી, એ સાંભળી. के किसानों की कपास बिकने का कोई चारा नहीं बचा. हमारे देश के किसानों की कपास नहीं बिकेगी. એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ? શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ. 10 વર્ષ પહેલા દક્ષેશ શાહ સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમથી. બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું, એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં. 2015થી હજારો ફેમિલીઝનું સપનું પૂરું કર્યું છે. તો તમે કેમ પાછળ રહી જાઓ? આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની અને તમારા સપનાને એડ્રેસ આપો. हमारे देश का किसान कर्जा लेके बीज खरीद तो चुका है, खाद खरीद चुका है, मजदूरी पे पैसा दे चुका है, सब कुछ कर चुका है. अब वो कहां जाएगा? कर्जा कैसे चुकाएगा? उसके पास, भगवान ना करे, उसके पास आत्महत्या करने के सिवा कोई चारा नहीं बचेगा. 2013 में गुजरात में लगभग 1500 से 1700 रुपए प्रति मन, 20 किलो प्रति मन के हिसाब से लोगों को, कपास के किसानों को अपनी कपास के दाम मिला करते थे. उस वक्त 2014 में चुनाव के पहले प्रधानमंत्री मोदी जी ने कहा था कि ये बहुत कम है, ये 2500 होने चाहिए. 2500 तो होना दूर, 1500 रुपए, 1700 रुपए उन दिनों में मिलते थे, आज से 11 साल पहले मिलते थे. आज मार्केट में एक किसान को 1200 रुपए मिलते हैं. 300 रुपए कम हो गए, 1200 रुपए मिलते हैं. जबकि हर चीज के दाम बढ़ गए, बीज के दाम बढ़ गए, खाद के दाम बढ़ गए, मजदूरी के दाम बढ़ गए, सब चीजों के दाम बढ़ गए. आज उसको 1200 रुपए बड़ी मुश्किल से मिलते हैं. और जब ये यूएस की कपास आगे आ जाएगी, इसके 900 रुपए से भी कम इस बार उसको कपास के दाम मिलेंगे जब वो मंडी में अपनी कपास बेचने के लिए जाएगा. ये तो किसानों के साथ बहुत बड़ा, एक तरह से यूएस के किसानों को मालामाल किया जा रहा है और गुजरात के किसानों को कंगाल किया जा रहा है. केंद्र सरकार ऐसा क्यों कर रही है? 2014માં જ્યારે નરેન્દ્ર મોદીની સરકાર, આમ આદમી પાર્ટીના નેતા 2014માં જ્યારે નરેન્દ્ર મોદીની સરકાર બની નહીં હતી, ત્યારે કપાસના પ્રતિ 20 કિલો એટલે કે પ્રતિ 1 મણ ભાવ 1500 રૂપિયાની આસપાસ હતા. એ સમયે 1500 રૂપિયા ભાવ હતો ત્યારે ખાતરનો ભાવ ઓછો હતો, યુરિયા, ડીએપી, ડીઝલના ભાવ ઓછા હતા, ટ્રેક્ટરનો ખર્ચ ઓછો હતો, મજૂરીઓ ઓછી હતી. અત્યારે 11 વર્ષના નરેન્દ્ર મોદીના શાસન બાદ ભાજપ અને નરેન્દ્ર મોદી કઈ રીતે ખેડૂત વિરોધી માનસિકતા ધરાવે છે, છતી થઈ છે. 11 વર્ષ બાદ અત્યારે કપાસના ભાવ
1300 રૂપિયાની આસપાસ છે. 1300 મોસમ આવે ત્યારે મળતા નથી. સિઝનમાં જ્યારે કપાસ આવે ત્યારે તો ભાવ 1000-1100 થઈ જવાય. તો નરેન્દ્ર મોદી જે વાત કરી હતી આપણે શરૂઆતમાં જે સાંભળી કે અમે બચત ઉત્સવ મનાવી રહ્યા છીએ, તો એમાં વાસ્તવિકતા શું છે કે જીએસટી કલેક્શનના કારણે સરકારની આવક 8 વર્ષ થયા જીએસટી લાગુ પડ્યાને 3 ગણી આવક થઈ છે. તો સામે લોકોની બચત 3 ગણી થઈ છે ખરી? એ કહે છે કે 2.5 લાખ કરોડ રૂપિયાની બચત દર વર્ષે નાગરિકોને થશે. કઈ રીતે થશે એ સમજાવી શકતા નથી. દેશમાં તમામ પ્રકારના ટેક્સ દૂર કરીને 2017માં જે આ જીએસટી લાગુ પડેલો, તેમાં આપણે 1 જુલાઈ 2017માં દર વર્ષે નોંધાયેલો જે સતત વધારો થતો ગયો, એમાં 2021-22નો જો આપણે ફિગર જોઈએ તો લગભગ 11.37 લાખ કરોડ રૂપિયા 11.37 લાખ કરોડ રૂપિયાનો જીએસટી મળતો હતો. અને 2024-25માં 3-4 વર્ષમાં જે વધીને 22.8 લાખ કરોડ થઈ ગયો. 3 વર્ષમાં આ રીતે વધારો ડબલ થયો, લગભગ ડબલ. તો બચત ઉત્સવ કઈ રીતે કહી શકે છે? એક બાજુ લૂંટ ચલાવવામાં આવી છે અને બીજી બાજુ કહે છે કે બચત થઈ રહી છે એવું કહી રહ્યા છે. તો આ નરેન્દ્ર મોદી જે ખરેખર આ બચત ઉત્સવ ભારતીય જનતા પાર્ટી આખા ગુજરાતમાં ઉજવી રહી છે, એ બચત ઉત્સવ નથી, પરંતુ ખેડૂતો માટે તો કમસે કમ લૂંટનો ઉત્સવ છે. ખેડૂતો માટે લૂંટનો ઉત્સવ. કારણ કે હવે જે કપાસ આવવાનો છે દિવાળી પછી ફૂલ સિઝન શરૂ થવાની છે. જે રીતે કેજરીવાલે કહ્યું કે 900 રૂપિયા થઈ જશે, તો આ અત્યંત ગંભીર બાબત છે. ભાજપ કહે છે કંઈ અને કરે છે કંઈ. એ જે આપણે કાલચક્રમાં વાત કરી, અને આપણે એવા નેતાઓ જોઈએ છે ગુજરાતમાં, એવા સક્ષમ નેતાઓ જોઈએ છે કે જે એક વખત વચન આપે છે એ ફેરવે નહીં, એક વખત બોલે છે એ કરી બતાવે. પરંતુ અહીંયા નરેન્દ્ર મોદીના જે વચનો છે એ વચનો વારંવાર ફેર પડતા દેખાય છે. તો આપણે હવે નેતાઓ એવા ચૂંટવા જોઈએ ગુજરાતના સારા ભવિષ્ય માટે કે જે પોતાનું વચન આપેલું હોય નાગરિકોને એને સારી રીતે નિભાવે. અને એ જ મુદ્દાઓ પર અત્યારે લદ્દાખમાં આંદોલન ચાલી રહ્યું છે. ત્યાંના જે નેતા છે એ પણ આંદોલનમાં એટલા માટે કહી રહ્યા છે કે ભાજપે એને વચન આપ્યું છે, વચનનું પૂરેપૂરું પાલન કરવામાં આવે, પરંતુ એ અત્યારે પાલન કરવામાં આવતું નથી. તો ગુજરાતમાં પણ આપણે એવા જ નેતાઓ જોઈએ કે જે વચનનું પાલન કરે. બસ આજે આટલું જ કાલચક્રમાં, અને રોજ સવારે આપણે આ જ પ્રકારના બાબતો આપણે રજૂ કરીએ છીએ, નેતાના કાન પકડીએ છીએ કે તમે જે કર્યું હતું એ કરી બતાવો, કેમ નથી કર્યું એના કારણો બતાવીએ છીએ, આપણે પુરાવા સાથે વાત કરીએ છીએ. નમસ્તે.